બોરસદ તાલુકાના જંત્રાલ ગામે રક્ષાબંધન નિમિત્તે મેળા જેવો માહોલ જોવા મળ્યો છે। બોરસદ તાલુકાના જંત્રાલ ગામમાં રક્ષાબંધનના પર્વ નિમિત્તે રાખડીના સ્ટોલ, રમકડાના સ્ટોલ, ખાણીપીણીની દુકાનો મોટી માત્રામાં લગાવવામાં આવે છે। રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો હેત। શ્રાવણ માસની પૂનમ એટલે રક્ષાબંધન। આ દિવસે બહેન પોતાના ભાઈનું આયુષ્ય દીર્ઘાયુ બને એવી ભગવાનને પ્રાર્થના કરતી હોય છે અને બહેન જો પોતાના સાસરીએ હોય તો પોતાના પિયરથી ગમે તેટલું દૂર સાસરી હોય તો પણ પોતાના ભાઈને રાખડી બાંધવા ઉમંગભેર આવે છે। મહાભારતમાં પણ દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના ભાઈ માન્યા હતા અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ શેરડીનો સાંઠો ખાતા હતા ત્યારે શેરડીની ચીપ ભગવાનના હાથે લાગી હતી અને લોહી વહેવા લાગ્યું હતું। ત્યારે દ્રૌપદીએ પોતાની સાડીમાંથી ચીરો ફાડી ભગવાન શ્રી કૃષ્ણને હાથે બાંધ્યો હતો। જ્યારે દ્રૌપદીના ચીર હરણ કરવામાં આવ્યા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અદ્રક્ષ રૂપે માતા દ્રૌપદીના ચીર પૂર્યા હતા અને બહેનની લાજ રાખી હતી। મારું નામ રાહુલભાઈ સોલંકી, ગામ જંત્રાલ, બાગોળ પાસે રહેવાનું અને હું અત્યારે અહીંયા છેલ્લા 20 વર્ષથી અહીંયા રાખડીનો ધંધો કરે છે અને અમારા ગામમાં આ પ્રમાણેનો બહુ સુંદર માહોલ જામે છે કારણ કે આજુબાજુના ગામોને જોડતું એક મુખ્ય ગામ છે અને અહીંયા 20 થી 25 રાખડીના વેપારી જે રાખડીના સ્ટોલ નાખે છે અને સારું એવું ખવાય છે અને વ્યવસ્થિત ને વ્યાજબી ભાવે અહીંયા રાખડીઓ પણ મળે છે। એટલે આ એક સેન્ટર બની ગયું છે અમારું જંત્રાલ ગામ અને અહીંયા સારા પ્રમાણમાં દરેક વેપારીઓ આવે છે અને અહીંયા ધંધો કરે છે।